દોસ્તો અમે જામનગરથી જુનાગઢ મેળો કરવા આવ્યા હતા મહાશિવરાત્રિમાં, અને અમે આવ્યા હતા શનિવારે 6 વાગે, અને અત્યારે રવિવારના સવારના 6 વાગ્યા છે, અને પગ એટલા ફેલ થઈ ગયા છે ને હાલી હાલીને રખડીને કે આમ વાત પૂછવામાં. અને તોય આ ભાઈ કહે છે કે હજી રખડવું છે. સવારના 6 વાગ્યાના રખડી ગયા, હજી સવારના કાલ સાંજના 6 વાગ્યાના રખડી ગયા, સવારના 6 વાગી ગયા, તો એમાં થાય કે હજી આનો અવાજ ફેલ થઈ ગયો હાવ. અવાજ આવશે કે નહીં આવે એ કઈ ખબર નથી. અત્યારે વિડીયો શૂટ થઈ ગઈ છે. અને જામનગરથી જુનાગઢ કેટલાક જણા આવ્યા છો એ કમેન્ટ કરજો. અને આજે ફેરે એટલું અનોખી રીતે બધી ડેકોરેશન કર્યું છે ને કે વાત જ પૂછવામાં બહુ પબ્લિક કાંઈ ઘટે એમ જ નથી એમ. ઓલા વર્ષ કરતા આ વર્ષ પબ્લિક દુનિયાની છે, તમને દેખાડ્યું. જોરદાર પબ્લિક હો, કાંઈ ઘટે નહીં. તો તમે આવ્યા હોય તો કમેન્ટમાં કંઈક કહેજો. તો દોસ્તો અમે જુનાગઢનો મેળો કરવા આવી ગયા છીએ. તો તમે કોણ આવ્યા એ કોમેન્ટ જરૂર કરજો, બરાબર? ભાઈનો અવાજ બેહી ગયો છે. અવાજ બેહી ગયો છે, નીકળતો નથી. તો આપણે ભાઈએ જો શોપિંગ કરી લીધી. હા, એના છોકરાઓ માટે શોપિંગ કરી લીધી છે. સાઈડમાં આવી જાઓ કાકા, નકર આપણે જો બંદૂક ભડાકે ફૂલ વાકાઈ. તો દોસ્તો અમે જુનાગઢનો મેળો કરવા આવી ગયા છીએ. અવાજ હાવ ફેલ થઈ ગયો છે આપણો, તો એ આપણે વિડીયો તો ચાલુ જ રાખવાનો છે. પછી આપણે વોઇસ ઓવર કરી નાખશે, એવું લાગશે ને ઘરે વોઇસ ઓવર થઈ જશે. તો મેં આ બંદૂક લઈ લીધી છે, બધાને ભડાકે જ દેવી છે. ચાલુ કેમ? આ અમારા કાકાએ એના છોકરાઓ માટે ભાંડુકડા લઈ લીધા છે, તમે લાઈવ જોઈ શકો છો. અને જુનાગઢમાં અત્યારે સવારના 6 વાગ્યા છે, તો એમ નથી થતું કે અમે હવે ઘરે નીકળી. રખડો તમે, તમારે જેટલું રખડવું એટલું રખડો, મજા જ આવ્યા રાખે. કાલ સાંજના 6 વાગ્યાના આવ્યા છીએ, અત્યારે સવારના 6 વાગી ગયા છે, તો આમ કન્ટિન્યુ રખડી જ છીએ. નીંદર કાંઈ નહીં હો એમના. હજી તો આ ભાઈને ડ્રાઇવિંગ કરવાની. આના તો ફેફસા હાવ ફેલ.